પતંગોનો તહેવાર એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ પર્વ પર જેટલું પતંગ ચગાવવાનું મહત્વ છે તેટલું જ નાસ્તાની જયાફત ઉડાવવાનું પણ છે. અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર ઊંધિયું અને જલેબી વગર તો અધૂરા જ રહે છે. ત્યારે આજે ડીસામાં પણ વહેલી સવારથી જ એક તરફ અગાસીમાં પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા, તો બજારોમાં લાગેલા ઊંધિયા જલેબીના સ્ટોલ પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉત્તરાયણનો તહેવાર હોય અને ચટાકેદાર ઊંધિયુંનું મહેફિલ ન જામે તેવું બને ખરું? ના બને. આજે ઉત્તરાયણના તહેવાર પ્રસંગે ડીસાની સ્વાદ પ્રેમી જનતા વહેલી સવારના જ ઊંધિયા જલેબીના સ્ટોલ પર દિવસભરની ખરીદી કરવા માટે ઉમટી પડી હતી. આજે રસોડાની રજા આપીને લોકો અગાસીમાં પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયા જલેબીની મજા માણવામાં મશગુલ જોવા મળ્યા. સૌપ્રથમ વાત કરીએ તો ઊંધિયાની, તો ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ ગુજરાતના રસોડાઓમાં અને બજારોમાં એક જ નામ ગુંજી રહ્યું છે, અને તે છે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ઊંધિયું. શિયાળાની તાજી શાકભાજીઓનો સંગમ એટલે કે ઊંધિયું. ઊંધિયું બનાવવાની પ્રક્રિયા પણ એટલી જ રસપ્રદ છે જેટલો તેનો સ્વાદ છે. પાપડી, રતાળુ, સક્કરિયા, રીંગણ અને કંદ જેવા મૂળભૂત શાકભાજીને ખાસ તૈયાર કરેલા તેલ અને મસાલામાં ધીમા તાપે પકવવામાં આવે છે. તેમાં મેથીના મૂઠિયા અને લીલા લસણનો વઘાર એક અનોખી સુગંધ ઉમેરે છે. હાલ બજારમાં ઊંધિયું લેવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વેપારીઓ પણ ગ્રાહકોની માંગને પહોંચી વળવા દિવસ રાત એક કરી રહ્યા છે. મોંઘવારી હોવા છતાં ગુજરાતીઓમાં પોતાના પ્રિય ભોજન સાથે બાંધછોડ કરવા તૈયાર નથી અને હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે. આજે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ થાય છે અને આજના દિવસે બાળકો એટલો બધો ઉત્સાહમાં હોય છે કે પતંગ, દોરા, ફિરકી, ઘેસિયા, ફુગ્ગા અને નાસ્તા પાણી એમાં રચ્યા પચ્યા હોય છે. અને આપણા વડીલો દાન પુણ્યમાં રચ્યા પચ્યા હોય છે, કારણ કે મકર સંક્રાંતિ એટલે દાન પુણ્યનો મહિમા, સ્નાનનો મહિમા. સવારમાં ઉઠતા સ્નાન કરીએ ત્યારે પાણીમાં તલ નાખી અને આપણે સ્નાન કરતા હોઈએ છીએ, એનું નામ મકર સંક્રાંતિ. અને તલનો પણ પ્રસાદ લેવાનો હોય છે અને તલનું દાન હોય છે. આજે ગાયોને ગૌશાળામાં એટલું બધું આજે દાન અપાય છે. લોકો તાલના લાડુ અને મોહનથાળના લાડુ વગેરે બનાવી અને ગાયોને ઘાસ વગેરે દાન પુણ્ય કરતા હોય છે. અને ઊંધિયાનો મહત્ત્વ, ઊંધિયું એટલે અનેક પ્રકારના ફળ ફળાદી શાકભાજી ભેગું કરી અને એનું ઊંધિયું બનાવતા હોય છે. પહેલાં પણ અહીંયા નદી જ્યારે ચાલુ હતી ત્યારે નદી ઉપર જઈને પણ ઊંધિયું બનાવતા હતા આપણા વડીલો. અને અત્યારે પણ આ યુવાનો ઊંધિયાની અંદર રચ્યા પચ્યા હોય છે અને આવી દુકાનો અનેક પ્રકારના સ્ટોલ લાગેલા હોય છે. આ ડીસાની અંદર લગભગ 500 સ્ટોલ હશે અને આ સ્ટોલનું નામ છે રતન સ્વીટ. એ આપણી પરંપરાની જૂની દુકાન છે અને આમાં શુદ્ધ ઘીની બનાવી અને લોકોને આપતા હોય છે. એમાં કોઈ ભેદભાવ નહીં અને એમાં કોઈ મિલાવટ પણ નહીં, કારણ કે અત્યારે મિલાવટનો જમાનો બહુ ચાલે છે. પણ છતાં પણ અહીંયા મિલાવટ શબ્દ નથી. અને આપણી માતાઓ સવારમાં ઉઠી મંદિરોમાં જાય છે. મંદિરોમાં શા માટે? કે આજે ઉત્સવ છે, મકર સંક્રાંતિ છે, તો મંદિરમાં જઈ અને ભગવાનના દર્શન કરી, જળ અભિષેક કરી, દાન પુણ્ય કરી અને મહાનતા અનુભવતા હોય છે. આ ધર્મનગરી એટલે ડીસા નગરી છે. વંદે માતરમ. આજે ઉત્તરાયણ છે, મારું નામ એન્જલ દીપેનકુમાર દક્ષિણી છે. અમે બધા અહીંયા નાસ્તો લેવા આવ્યા છીએ અને આજે અમે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાના નાસ્તો ને નાચવાના ગાવાના બધું ઘૂમવા ફેરવાનું કરવાના છીએ. અને બધાને અમારી તરફથી હેપી ઉત્તરાયણ. ઊંધિયું, ફાફડા, જલેબી, ચોડાફળી ને એ બધું અમે પતંગોત્સવના પર્વે જ્યારે આખું શહેર ઊંધિયાના સ્વાદમાં મગ્ન છે, ત્યારે ડીસામાં વર્ષોથી ઊંધિયું બનાવવાની પરંપરાને જીવંત રાખનારા રતનલાલ માળીએ આ વાનગીના ભવ્ય ઇતિહાસ પરથી પડદો ઉઠાવ્યો છે. ડીસાના ઇતિહાસ અને બનાસ નદીના પ્રવાસ સાથે જોડાયેલી ઊંધિયું બનાવવાની આ કળા આજે પણ તેટલી જ લોકપ્રિય છે જેટલી દાયકાઓમાં પહેલાં હતી. રતનલાલ માળીના જણાવ્યા અનુસાર જ્યારે બનાસ નદી 12 માસ જીવંત હતી ત્યારે નદીના પટમાં વાજડાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થતું હતું. તે સમયે ખેડૂતો નદીના કાંઠે જ તાજા શાકભાજી મેળવતા અને શુદ્ધ દેશી તેલનો ઉપયોગ કરી માટલામાં પરંપરાગત રીતે ઊંધિયું તૈયાર કરતા હતા. ખેતરના શેડે જ માટલા ઊંધિયું તૈયાર થતું હતું અને આસપાસના મહેમાનોને બોલાવીને પ્રેમથી તેનો સ્વાદ ચખાડવામાં આવતો હતો. આજે ભલે સમય બદલાયો હોય અને મોંઘવારીને કારણે ભાવમાં 25% વધારો થયો હોય,
પરંતુ રતનલાલ જેવા જૂના કારીગરો આજે પણ એ જ જૂના અને અસલ સ્વાદને જાળવી રાખવા મથામણ કરી રહ્યા છે, જેનો સ્વાદ માણવા માટે ડીસાવાસીઓ લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. ઊંધિયું આપણે સુરત માટે વખણાય છે, પણ આજથી 150 વર્ષ પહેલાં પણ ડીસાની અંદર જ્યારે બનાસ નદી ચાલતી હતી ત્યારે બનાસ નદીના બટાકાની વાજડાની અંદરથી જે પણ વટાણા અને એના બટાકા જે થતા હતા એ જ ટેસ્ટ જે અત્યારે આજથી વર્ષો પહેલાં પણ ડીસાના ખેડૂતો પણ પોતાના વાજડે ડૉક્ટરોને અને મહેમાનોને બોલાવી અને પોતે ત્યાં ઊંધિયું બનાવી અને ખવડાવતા હતા. અને આજે પણ હું મારી દુકાન ઉપર એ પદ્ધતિથી બનાવવાની અને વેચાણ માટેનો હું પ્રયત્ન કરું છું. જોકે આ વર્ષે સ્વાદના શોખીનોના ખિસ્સા પર મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે. ડીસાના સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે શિયાળુ શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પાપડી, રતાળુ અને મસાલાના વધેલા ભાવને કારણે ઊંધિયાના વેચાણ ભાવમાં સીધો 25% જેટલો વધારો કરવાની વેપારીઓને ફરજ પડી છે. ગત વર્ષ કરતાં ભાવ વધુ હોવા છતાં ડીસાના લોકોમાં ઊંધિયાનો ક્રેઝ જરાય ઓછો થયો નથી. વેપારીઓના અંદાજ મુજબ આજે એક જ દિવસમાં ડીસાવાસીઓ લાખો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જશે. ગઈ સાલ કરતાં આ વખતે જરા શાકભાજીના ભાવ ઊંચા છે, છતાં બી ગ્રાહકો લઈ જાય છે અને આ વખતે અમારે લગભગ 25% જેવો ભાવમાં વધારો કરવો પડે છે. એનું પણ અમને દુઃખ લાગે છે. આજે ઓછામાં ઓછું ડીસા શહેરની અંદર 10 લાખ રૂપિયાનું ઊંધિયું વેચાવાની ગણતરી છે. સાથે દેશી ઘીની જલેબી છે અને લીલવા કચોરી છે, સુરતી પાપડી, ચોળાફળી છે અને ફાફડા છે. એ પણ સરેરાશ 10 લાખ રૂપિયા જેવું ડીસાની અંદર વેચાણ થાય છે. પતંગબાજીના આ પર્વમાં ઊંધિયું માત્ર એક વાનગી જ નહીં પણ ગુજરાતી સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો બની ગયું છે. ભલે ગમે તેટલી મોંઘવારી હોય પણ આ સ્વાદિષ્ટ સંગમ વિના ઉત્તરાયણનો આનંદ અધૂરો લાગે છે. અત્યારે તો ચારે તરફ ઊંધિયું રાંધવાની મીઠી સુગંધ અને લોકોનો ઉત્સાહ જોઈને લાગે છે કે આ વખતે પણ ઉત્તરાયણનો જશ ખાણીપીણીના નામે જ રહેશે.